હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો મજામાં જશો. નવા વિડીયોની અંદર બધાનું સ્વાગત છે. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ધાણા જીરુંને આખું વરસ માટે કેવી રીતે સ્ટોર કરવું એના માટે આપણે વિડીયો બનાવીએ છીએ. તો ધાણીને અહીં પહેલાં શેકી લેવાની છે. થોડી થોડી ધાણી અને જીરું લઈ લેવાનું છે અને શેકી લેવાનું છે. એને તો થોડા લવિંગ પણ એડ કરી દેવાના છે. એ રીતે બધી ધાણીને શેકી લેવાનું છે. આ રીતે કરતા જઈ બધી ધાણીને આપણે શેકી લેવાનું છે. સરસ ધાણી સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવાની છે. તો સરસ એવી સુગંધ પણ આવી રહી છે. આ રીતે શેકતા જઈ બધા જ ધાણા જીરું સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવાના છે. અને આપણા બધા જ ધાણા જીરું હવે શેકાઈ પણ ગયા છે. તો તમને જોઈ શકો છો. હવે આપણે એને દળી લેવાનું છે. તો હું મિક્સરમાં જ દર વર્ષે દળું છું. તો તમે જોઈ શકો છો આ બધી ધાણી સરસ શેકાઈ ગઈ અને હવે આપણે એને દળી લઈશું. તો આ રીતે આપણે બધા જ ધાણા જીરુંને દળી લેવાના છે અને ચારણી વડે ચાળી લેવાના છે, જેથી કરી આપણું સરસ એવું દુકાન જેવું મસ્ત ધાણા જીરું તૈયાર થઈ જાય. અને જે પણ ચારણીમાં રહે એને ફરીથી આપણે મિક્સરમાં નાખી અને સરસને ગ્રાઇન્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણું ધાણા જીરું તૈયાર કરી લઈશું. આ આખું રહી ગયું છે એને સરસ એવું પાછું આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. ફરીથી એને પાછું ગ્રાઇન્ડ કરી લઈશું એટલે પાછું એ આપણું ધાણા જીરું તૈયાર થઈ જાય. આ રીતે ફરીથી પાછું આપણે બધું જ ધાણા જીરુંને સરસ એવું મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને બધું ધાણા જીરું તૈયાર કરી લેવાનું છે. આ રીતે ચારણી વડે ચાળી લેવાનું છે, જેથી કરી મોટો ભાગ રહી ના જાય. તો હવે આ રીતે સરસ એવું આપણું ધાણા જીરું દળીને તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આખું વરસ સ્ટોર કરવા માટે આપણે એની આખું મીઠું આવે એને નાખી દેવાનું છે, જેથી કરીએ આપણું ધાણા જીરું બગડે નહીં અને કંઈ પણ જીવાતું પણ પડે નહીં અને આખું વરસ માટે આ રીતે સરસ એવું સ્ટોર થઈ જાય છે. આ રીતે મિક્સ કરતા જઈ હવે આપણે એને એક કોથળી લઈ લીધી છે અને તેની અંદર આપણે બધું ધાણા જીરું પેક કરી દેવાનું છે. અને આ રીતે કરતા જઈ બધું જ ધાણા જીરું મિક્સ કરી પેક કરી લેવાનું છે. એટલે આડો વિડીયો. તો ગાઈસ હવે આપણે એને રબર લગાવી દઈશું, જેથી કરી આપણું એકદમ ફિટ થઈ જાય અને ડબ્બો પણ હવા જઈ ન શકે એવો ફિટ છે. તો ગાઈસ આજનો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી જણાવજો. લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.